નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઓગસ્ટ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા છે. ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં ઓગસ્ટ મહિનામાં કુલ 15,000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. ત્યારે દરરોજ 500થી વધુ દર્દીઓ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. ત્યારે ઉપલેટામાં વાયરલ રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળાને કારણે દર્દીઓ વધી રહ્યા છે. ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં કન્જેક્ટિવિટીના કુલ 1300થી વધુ દર્દીઓએ સારવાર લીધી છે. ઝાડા ઉલટી, તાવ, શરદી, ઉધરસ જેવા દર્દીઓનો કેસો નોંધાયા છે. ત્યારે હાલ પણ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યા વધી છે. ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓમાં પણ કેસો નોંધાયા છે. ચિકનગુનિયાના અને ડેન્ગ્યુ જેવા દર્દીઓ પણ સારવાર માટે ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં સજ્જ છે. ત્યારે અધિક્ષક સિવિલ હોસ્પિટલના ઉપલેટાના શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. હા, અત્યારે આપણે જોઈએ તો રેગ્યુલર જે જનરલ ઓપીડી છે એ લગભગ 500થી 550 રોજની થાય છે, જેમાં 70% 60થી 70% પેશન્ટ અત્યારે અક્યુટ વાયરલ કોફ એટલે ઉધરસના એ પેશન્ટ આવે છે. વાયરલ જેના રિપોર્ટ્સમાં કંઈ આવે નહીં, પણ ખાલી પેશન્ટ ઉધરસ થાય છે એ વાયરલ છે. અને ઝાડા ઉલટી આવતા હતા ગયા મહિને, પણ અત્યારે ઓછા થયા છે. બાકીના પેશન્ટ છે એ થોડા મચ્છરના તાવના લીધે આવે છે અને રેગ્યુલર બાકી ઝાડા ઉલટી થોડાક છે, એટલે 20% જેવા, એટલે એ રીતે છે. અને અમારી જે આંખની ઓપીડી છે એમાં ગયા મહિને અમે લગભગ 1300 જેટલા પેશન્ટ આંખ ઉઠતા હતા, જે વાયરલ કન્જન્ટિવાઇટિસ એ પેશન્ટ અમે જોયા છે. એટલે હવે અમારે ઓછું થાય છે. લગભગ લાસ્ટ મંથ અમે જોઈએ તો દિવસની 80થી 100 પેશન્ટની ઓપીડી અમારી વાયરલ કન્જન્ટિવાઇટિસની જ થતી પ્યોર. હવે અમારે ઓછું થઈ ગયું છે, એટલે હવે એનાથી આપણે ડરવાનું ઓછું. શરૂઆત થઈ છે અત્યારે, કેમ કે વરસાદના પાણી ભરાણા હતા, એના મચ્છરનો રોગચાળો હવે શરૂઆત થઈ છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવું કે પાણી ભરેલું ક્યાંય ના રહીએ આપણા ઘરે. અને એવું હોય કે લાંબા ટાઈમ માટે પાણી ભરી રાખતા હોય તો એને ઢાંકી રાખવું, ખુલ્લું ના રાખવું. જેનાથી મચ્છરજન્યમાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા પણ હજી શરૂઆત છે, હજી એટલા બધા કેસ નથી આવતા. અત્યારે મેઇન કોફના આવે છે, વાયરલ કોફ. એટલે એનાથી આપણે બચવા માટે ઠંડુ ઓછું ખાવું અને આપણી ઇમ્યુનિટી સારી રાખવી, જેનાથી વાયરસ આપણે ચેપ ના લાગે. દર દિવસની 500-550 ગણીએ એટલે આપણે એટલા ગણી શકીએ. 15,000 જેવા કેસ આપણે પેશન્ટ જોયા છે, જેમાંથી 70% પેશન્ટ આપણે પહેલાં ઝાડા ઉલટીના આવતા, એ વસ્તુ કન્વર્ટ થઈને અત્યારે અક્યુટ કોફમાં થાય છે.